હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ MS સ્કૂલ સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ, જેમાં આજે આપણે જોવાના છે બ્લેકબર્ગનું સપ્લિમેન્ટરી રીડર રીડ 6, જેનું નામ છે ધ સ્નીક થીફ. બરાબર, સ્નીક એટલે કે હાથમાં આવે તે ઉપાડી જનાર ચોર, એટલે કોઈ આપણે કહી શકાય કે નાનકડો ચોર. અહીંયા નામ આપેલું છે ધ સ્નીક થીફ એટલે કે એક છુપો ચોર. તો જોઈએ આ સરસ મજાનું રીડ. ઇન્સ્પેક્ટર એન્ડરસન વોઝ ઓફ ડ્યુટી. ઓફ ડ્યુટી એટલે કે ફરજ પર ન હતા, કે ઇન્સ્પેક્ટર એન્ડરસન છે કે જે ફરજ ઉપર ન હતા. હી હેડ જસ્ટ અરાઇવ્ડ એટ ધ ટ્રેન સ્ટેશન ટુ મીટ સમ ફ્રેન્ડ્સ. બરોબર છે, મીટ એટલે કે મળવા માટે. શું કરે છે તો કે તેઓ હમણાં જ થોડા મિત્રોને મળવા માટે સ્ટેશન પર આવ્યા હતા. બટ ધે ટ્રેન વોઝ રનિંગ એન અવર લેટ. પણ તેમની ગાડી 1 કલાક મોડી હતી. એઝ હી વોકડ સ્લોલી અક્રોસ ધ મેન ટર્મિનલ. બરોબર છે, કે તેઓ છે જ્યારે ધીમે ધીમે મુખ્ય પ્લેટફોર્મ પર જતા હતા. ટર્મિનલ મતલબ કે પ્લેટફોર્મ પર, કે જ્યારે પોતે ધીમે ધીમે છે સ્લોલી, બરોબર છે, કે મુખ્ય પ્લેટફોર્મ પર જતા હતા. અ મેન વિથ ધ રેસ્ટલેસ આઈસ એટ્રેક્ટ હિઝ અટેન્શન. બરોબર છે, રેસ્ટલેસ મતલબ કે અસ્વસ્થ અથવા તો બેચેન અવસ્થામાં. ત્યારે એક અસ્વસ્થ નજરવાળા માણસ તરફ તેમનું ધ્યાન છે એ ખેંચાયું કે આકર્ષિત થયું. ધેન હી લોસ્ટ ઇન ધ ક્રાઉડેડ ઓફ પેસેન્જર્સ. બરોબર છે, પછી એ પ્રવાસીના ટોળામાં પડી ગયો. એટલે કે ઘણા બધા જે પ્રવાસી હતો તે પ્રવાસીના ટોળામાં છે એ પોતે જતો રહ્યો, કે જેના હિસાબે એ જોઈ શક્યા નહીં. જોઈએ આગળ કે આ માણસ પર શી શંકા થાય છે, કે શું બને છે પછી આગળ. કે ઇન્સ્પેક્ટર એન્ડરસન છે એમની નજરમાં આવે છે જે કે એની અસ્વસ્થ અથવા બેચેન ભરેલી જે આંખો હતી, કે જે તરફ એન્ડરસનનું ધ્યાન ખેંચાયું. પણ તરત જ છે જે પેસેન્જર હતા તો પેસેન્જરના ટોળામાં છે એ ઘૂસી જાય છે, મતલબ કે અદૃશ્ય થઈ જાય છે, મતલબ કે દેખાતો નથી. શું બને છે પછી એ જોઈ છે આપણે. અ ફ્યુ મિનિટ્સ લેટર. બરોબર છે, થોડા મિનિટ પછી જ ધ ઇન્સ્પેક્ટર સ્પોટેડ ધ મેન. બરોબર છે, સ્પોટ જેને આપણે કહીએ શોધી કાઢવું અથવા જોવું. સ્પોટેડ એટલે કે શોધી કાઢ્યું. શું કરે છે કે ઇન્સ્પેક્ટરે છે એ થોડી જ મિનિટમાં ઇન્સ્પેક્ટરે તે માણસને શોધી કાઢ્યું. હી વોઝ એન્ટરિંગ ધ સ્ટેશન કોફી શોપ. બરોબર છે, કે તે સ્ટેશનની કોફી શોપમાં જઈ રહ્યો હતો. નાવ હી વોઝ કેરિંગ અ લેધર બ્રીફકેસ. બરોબર છે, કેરિંગ એટલે કે લઈ જઈ રહ્યો હતો, ઉચકી રહેલો હતો. લેધર બ્રીફકેસ એટલે કે ચામડાનું પાકીટ. બરોબર છે, કે તે તેના હાથમાં ચામડાનું પાકીટ છે એ લઈને જઈ રહ્યો હતો. ધ મેન સેટ ડાઉન એટ ધ વેકેન્ટ. વેકેન્ટ એટલે કે ખાલી કોર્નર ટેબલ. બરોબર છે, કે એ માણસ છે એ ક્યાં બેસે છે તો કે એક ખાલી ટેબલ પાસે બેસી ગયો. પ્લેસિંગ ધ બ્રીફકેસ બિટવીન હિઝ ચેર એન્ડ ધ વોલ. અને એ માણસ છે પાકીટને ખુરશી અને દિવાલની વચ્ચે છે એ મૂકે છે. The inspector followed him and sat at his table and asked him to come over to the station master's office to answer a few questions about the ownership of the briefcase that he had with him. હવે શું થાય છે? The inspector followed him. ઇન્સ્પેક્ટર શું કરે છે? ફોલોડ એટલે કે એને અનુસરે છે, એનો પીછો કરે છે. એન્ડ સેટ એટ હિઝ ટેબલ, અને એના ટેબલ ઉપર બેસે છે. એન્ડ આસ્ક હિમ, અને તેને છે એ પૂછે છે ટુ કમ ઓવર ધ સ્ટેશન માસ્ટર ઓફિસ ટુ આન્સર અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ ધ ઓનરશિપ ઓફ ધ બ્રીફકેસ દેટ હી હેડ વિથ હિમ. કે તેની પાસેના પાકીટના માલિકી વિશેના થોડા પ્રશ્નોના જવાબ આપવા માટે સ્ટેશન માસ્ટરની ઓફિસમાં આવવાનું કહે છે. ધ મેન ક્લેમ્ડ એંગ્રીલી દેટ ધ બ્રીફકેસ વોઝ હીઝ. બરોબર છે, એંગ્રીલી એટલે કે ગુસ્સામાં, ક્લેમ એટલે કે દાવો કરવો. શું કરે છે તો કે જે માણસ છે એ ગુસ્સામાં દાવો કરે છે કે આ બ્રીફકેસ છે એ હિઝ એટલે કે તેનું છે. બટ હી એગ્રીડ ટુ ગો અલોંગ. પરંતુ તે તેની સાથે જવા માટે પણ સહમત થાય છે. શું થયું આગળ જોઈએ. ઇન ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ ધ બ્રીફકેસ લે ઓપન ઓન ધ ડેસ્ક. બરોબર છે, સ્ટેશન માસ્ટરની ઓફિસમાં ટેબલ પર પાકીટ ખોલતા જ revealing a file of papers and an envelopment containing about $20,000. બરોબર છે, કે શું થાય છે તો કે તેમાં છે કાગળોની એક ફાઇલ,
અને $20,000 ભરેલું એક પાકીટ છે એ મળી આવ્યા. ઓ ધીસ ઇઝ નોટ માય બ્રીફકેસ સાઉટેડ મિસ્ટર ફિંક. બરોબર છે, મિસ્ટર ફિંકે મોટા અવાજે કહ્યું કે આ મારું પાકીટ નથી. બિફોર વી ઓપન ધીસ બ્રીફકેસ મિસ્ટર ફિંક began the inspector, you told us it was definitely yours and that is contained only a couple of magazines. બરોબર છે. હવે શું કહે છે કે એ જે બ્રીફકેસ ખોલે છે જ્યારે ઇન્સ્પેક્ટર, તો એણે શું કીધું હતું કે એમાં માત્ર ને માત્ર ખાલી મેગેઝિન છે. બરોબર છે, પણ ફાઇલ્સ ઓફ પેપર કે પેપર્સની સાથે $20,000 ભરેલું એક પાકીટ પણ મળી આવ્યું. એટલે મિસ્ટર ફેંગ છે એ શું કરે છે અને કહે છે કે આ મારું પાકીટ નથી. ત્યારે કહે છે બિફોર વી ઓપન ધીસ બ્રીફકેસ. બરોબર છે કે આપણે જ્યારે પહેલાં છે એ જે બ્રીફકેસ ઓપન કર્યું મિસ્ટર ફ્રિંક બિગન ધ ઇન્સ્પેક્ટર છે એ શરૂ કરે છે. યુ ટોલ્ડ અસ ઇટ વોઝ અ ડેફિનેટલી યોર્સ. તમે જ કહ્યું હતું કે આ ડેફિનેટલી એટલે કે ચોક્કસપણે તમે કહ્યું હતું કે આ તમારું જ છે. એન્ડ દેટ ઇટ કન્ટેન ઓનલી અ કપલ ઓફ મેગેઝિન. અને તેમાં માત્ર 2 મેગેઝિન હતા. Now you deny that you are the owner. How do you explain that? બરોબર છે. હવે શું કહે છે now you deny એટલે કે ના પાડું, નકારું. that you are the owner કે હવે તમે છે માલિક નથી એમ કહો છો. how do you explain that? એ વિશે તમારે શું કહેવું છે? આવું કોણ પૂછે છે? તો કે જે એન્ડરસન ઇન્સ્પેક્ટર છે એ કોને પૂછે છે? તો કે પેલા વ્યક્તિને છે મિસ્ટર ફ્રિંકને છે એ પૂછે છે. મિસ્ટર ફ્રિંક લુક એટ પઝલ. પઝલ એટલે કે કન્ફ્યુઝ કે કેવા લાગે છે? તો કે મૂંઝાઈ જાય છે, ચિંતાતુર લાગે છે. કે મિસ્ટર ફ્રિંક છે એ મૂંઝાઈ ગયા. ધીસ ડેફિનેટલી ઇઝન્ટ ધ બ્રીફકેસ આઈ હેન્ડેડ ઇન એટ ધ ક્લોક રૂમ ધીસ મોર્નિંગ હી સેડ. બરોબર છે, એ કહે છે કે આજે સવારે જ ક્લોક રૂમમાં મેં સોંપેલું તે આ પાકીટ નથી, તેણે કહ્યું. દે મસ્ટ હેવ ગિવન મી સમવન એલ્સ. બરોબર છે, અને કહે છે કે તેમણે મને બીજા કોઈનું પાકીટ આપ્યું હોવું જોઈએ. ઇટ લુક્સ એક્ઝેક્ટલી લાઇક માઇન બટ આઈ કેન સી ઇટ ઇઝન્ટ. બરોબર છે, એ કહે છે કે બરાબર મારા પાકીટ જેવું જ દેખાય છે, પણ હું જોઈ શકું છું કે તે મારું નથી. માય બ્રીફકેસ વોઝ લોકડ એન્ડ ઇટ હેડ ઓનલી સમ મેગેઝિન્સ. બરોબર છે, અને કહે છે કે મારું જે પાકીટ છે એને તો શું છે? તો કે તાળું છે અને તેમાં કેટલાક મેગેઝિન છે એ હતા. આઈ વોઝ રીડિંગ ઓન ધ ટ્રેન. બરોબર છે કે હું ગાડીમાં તે વાંચતો હતો. ધ ઓનર ઓફ ધીસ બ્રીફકેસ શુડન્ટ હેવ લેફ્ટ ઇટ ઓપન વિથ ઓલ ધીસ મની ઇન ઇટ. બરોબર છે કે આટલા પૈસા સાથેના આ પાકીટને તેના માલિકે આમ ખુલ્લું મૂકવું જોઈએ નહીં. ઇફ હી ગોટ બાય મિસ્ટેક હી ઇઝન્ટ ગોઈંગ ટુ બી વેરી હેપી અબાઉટ ઇટ. બરોબર છે, અને શું કહે છે કે ઇફ કે જો એ ભૂલથી મારું પાકીટ લઈ ગયા હશે તો તે બહુ ખુશ નહીં થાય, કારણ કે એ એવું દર્શાવે છે કે શાયદ બાય મિસ્ટેક એક્શન થઈ ગયા હોય. તો કહે છે કે મારા જે હતું એમાં તો માત્ર ને માત્ર શું હતું? તો કે ખાલી મેગેઝિન હતા. એટલે જો એની પાસે મારાવાળું પાકીટ ગયું હશે તો શું કહે છે કે તો એ બહુ ખુશ થશે નહીં. આઈ એમ શ્યોર હી વોન્ટ બી સેડ ધ ઇન્સ્પેક્ટર. બરોબર છે કે ઇન્સ્પેક્ટર છે એ કહે છે કે મને ખાતરી જ છે કે એમ નહીં થાય. આઈ ઓલ્સો વન્ડર્ડ વાય એનીવન વુડ ગીવ બ્રીફકેસ ફોર સેક કીપિંગ that had only a couple of magazine in it. બરોબર છે, હવે ઇન્સ્પેક્ટરને પણ પ્રશ્નો થાય છે કે જેમાં માત્ર 2 જ મેગેઝિન હોય તેવું પાકીટ કોઈ સાચવવા માટે શા માટે મૂકે? તેનું મને આશ્ચર્ય થાય છે. બરોબર છે, આઈ ઓલ્સો વન્ડર્ડ એટલે કે મને આશ્ચર્ય થાય છે વાય એનીવન વુડ ગીવ બ્રીફકેસ ફોર સેક કીપિંગ. બરોબર છે, શું કહે છે કે કોઈ પણ માણસ છે કે શા માટે કે જેમાં ખાલી કપલ ઓફ મેગેઝિન કે થોડા મેગેઝિન માટે એને સાચવવા માટે રાખે? કે એણે શું કીધું હતું કે મારાવાળું તો લોક છે. બરોબર છે, તો એવા મેગેઝિન હોય તો મેગેઝિનને શું કામ એ લોક રાખે? એટલે આવું જે છે ઇન્સ્પેક્ટરને છે શું થાય છે? તો કે આશ્ચર્ય થાય છે. દેટ ઇઝી ટુ એક્સપ્લેન સેડ મિસ્ટર ફિંક. બરોબર છે, સાફ વાત છે, મિસ્ટર ફિંકે કહ્યું. I came to town this morning just before noon on one of those one-day round-trip excursions. Excursions એટલે કે નાનકડી એવી ટ્રીપ આપણે જેને કહી શકીએ.
ટિકિટ્સ, બરાબર છે, એક્સકર્શન ટિકિટ્સ એટલે કે નાની એવી સફર ટિકિટ આપણે જે કહી શકીએ. અને કહે છે કે હું એક દિવસની ફરતી પ્રવાસ ટિકિટ લઈને આજે સવારે જ બપોરના 12 વાગ્યા પહેલાં આ શહેરમાં આવ્યો છું. આઈ વોઝ રીડિંગ ધ મેગેઝિન ઓન ધ ટ્રેન, બરાબર છે, ગાડીમાં હું મેગેઝિનથી વાંચતો હતો. I bought my briefcase because I was hoping to find some second-hand books, but I didn't get to the bookstores because I met an old friend who invited me over his house. બહુ હવે જો એ જે પોતાના એક્સક્યુઝ છે એ આપે છે કે શું કહે છે કે હું બપોરના 12 વાગ્યા છે, બરાબર, એ પહેલાં જ હું શહેરમાં આવ્યો છું. એક પ્રશ્ન એવો કર્યો, પછી એને શું કીધું, આઈ બોટ માય બ્રીફકેસ, બરાબર છે, કે હું મારી જે છે એ પાકીટ છે એ લઈ આવ્યો છું. શા માટે? તો કે આઈ વોઝ હોપિંગ ટુ ફાઇન્ડ સમ સેકન્ડ હેન્ડ બુક્સ, બરાબર છે, કે થોડા જૂના પુસ્તકો ખરીદવાની આશાથી છે હું લઈ આવ્યો હતો. બટ આઈ ડીડન્ટ ગેટ ધ બુક સ્ટોર્સ, બરાબર છે, પણ હું પુસ્તક ભંડારે ગયો નહીં, અથવા તો મને મળ્યું નહીં. બિકોઝ, કારણ કે આઈ મેટ એન ઓલ્ડ ફ્રેન્ડ હુ ઇન્વાઇટેડ મી ઓવર હિઝ હાઉસ, કારણ કે મને મારો એક જૂનો મિત્ર મળી ગયો અને તે મને તેના ઘરે લઈ ગયો. સો દેટ વેન ચેકડ યોર બ્રીફકેસ, બરાબર છે, તો કહે છે એટલા માટે તમે તમારું પાકીટ અહીં મૂક્યું. દેટ્સ રાઇટ, કન્ટિન્યુ મિસ્ટર ફ્રિંક, બરાબર. મિસ્ટર ફ્રિંકે છે કહ્યું, ચાલુ રાખ્યું, કહ્યું કે બરાબર. આઈ ડીડન્ટ વોન્ટ ટુ કેરી ઇટ અરાઉન્ડ વિથ મી, સો આઈ લેફ્ટ ઇટ હિયર એન્ડ વિથ માય ફ્રેન્ડ, બરાબર છે, કે એણે શું કીધું કે હું એ સાથે લઈને ફરવા ઈચ્છતો ન હતો, તેથી મેં અહીં મૂકીને મારા મિત્ર સાથે ગયો. ગોટ માય ટેક્સી ફેર પેડ બોથ વેઝ, હેડ અ ગ્રેટ ટાઈમ, બરાબર છે, કે આવવા જવાનું ટેક્સીનું ભાડું આપ્યું અને હેવ અ ગ્રેટ ટાઈમ એટલે કે અમે મજા કરી. હવે છે એ શું થાય છે કે મિસ્ટર ફિંકના ખુલાસામાં તમને કંઈક એવી અતાર્કિક વાતનો ખ્યાલ આવ્યો. શું છે એ આપણે જોયામાં છું કે એવું શું છે કે એ શી હતી વાત કે જેના પરથી તમને પણ એવું લાગે કે એ મતલબ કંઈક છે દાળમાં કાળું હોય એવું લાગે. જોઈએ, લકી યુ, સેડ ધ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટરે કહ્યું કે નસીબદાર છો. નાવ વુડ યુ માઇન્ડ એમ્પટીંગ આઉટ ઓલ યોર પોકેટ એન્ડ પ્લેસિંગ ધેર કન્ટેન્ટ્સ ઓન ધીસ ડેસ્ક, બરોબર છે. શું કહે છે અહીંયા એને, કન્ટેન્ટ એટલે કે રહેલી જે વસ્તુઓ છે, તો એવું કહે છે કે હવે તમે તમારા બધા ખિસ્સામાંની વસ્તુઓ કાઢી આ ટેબલ પર મૂકવામાં તમને કાંઈ પ્રોબ્લેમ છે કે તમને કાંઈ સમસ્યા છે. આઈ ડોન્ટ માઇન્ડ એટ ઓલ, સેડ મિસ્ટર ફિંક, બરોબર છે, જરાય નહીં, મિસ્ટર ફિંકે કહ્યું. આઈ હેવ ગોટ નથિંગ ટુ હાઇડ, બરોબર છે, કે મારે કશું જ છુપાવવાનું નથી. ધ સુનર યોર સેટિસ્ફાઈડ ધ સુનર આઈ કેન ગેટ ગોઈંગ, બરોબર છે, સેટિસ્ફાઈડ એટલે કે સંતોષ થાય, કે શું કહે છે કે તમને જેટલો વહેલો સંતોષ થાય તેટલો વહેલો હું અહીંથી જઈ શકું. આઈ હેવ ટુ ટેક ધીસ બ્રીફકેસ બેક ટુ ધ ક્લોક રૂમ એન્ડ સી ઇફ માઇન ઇટ્સ સ્ટીલ ધેર, બરોબર છે. શું કહે છે કે મારે આ પાકીટ ક્લોક રૂમમાં લઈને મારું પાકીટ હજુ ત્યાં પણ છે કે નહીં તે જોવું પડશે. મિસ્ટર, બરોબર છે, હવે આવું છે એને કહે છે. મિસ્ટર ફિંક's statements and the content of his pocket were enough to tell Anderson whether or not the suspect was telling the truth, બરાબર. સસ્પેક્ટ એટલે કે શંકાસ્પદ જે વ્યક્તિ છે એનું શું થાય છે અહીંયા, તો કે આ જે શંકાસ્પદ વ્યક્તિ છે એ જે સ્ટેટમેન્ટ કે જે નિવેદન આપે છે અને જે વ્યક્તિ સાચું કહે છે કે નહીં તે જાણવા માટે એન્ડરસન જે છે એ મિસ્ટર ફ્રેન્કનું નિવેદન અને તેના ખિસ્સામાંની ચીજ વસ્તુઓ છે એ પૂરતી હતી, બરાબર છે. એના ખિસ્સામાંથી જે કંઈ વસ્તુઓ નીકળી એના ઉપરથી જ આપણે ખબર પડી જશે કે આ છે એ સાચું બોલે છે કે નહીં. હવે આપણે એ જોવાનું છે કે આ જે શંકાસ્પદ વ્યક્તિ છે એ ગુનેગાર છે, કઈ રીતે કહી શકો આપણે, તો કે એણે શું કીધું હતું કે મેં મારા બ્રીફકેસને છે એ શું કર્યું છે, લોક કર્યું છે, તો એના ખિસ્સામાંથી કી નીકળવી જોઈએ, જોઈ શકીએ છીએ આપણે, તો કે નથી. એટલે આપણે જોવાનું છે કે આ વ્યક્તિ છે એ ચોર છે કે નહીં. If you haven't been able to decide yet, look at the clue or some pointers to the clue that help the inspector make up his mind, બરોબર છે, કે તમે હજુ પણ જો નિર્ણય લઈ શક્યા ન હો તો આ જે ક્લુ એટલે કે જે કડીઓ છે કે જેનું તપાસ કરો, અથવા તો ઇન્સ્પેક્ટરને નિર્ણય પર આવવા માટે કડીઓ તરફનો નિર્દેશ છે જુઓ કે ઇન્સ્પેક્ટર છે એ ખરેખર એ વ્યક્તિ ગુનેગાર છે કે નહીં. જે ઇન્સ્પેક્ટરે જે પોતાના જે ક્લુ જે છે તો એ નિર્દેશ તરફ તમે જુઓ કે તમને આઈડિયા આવે.
તો ક્લુ આપેલા છે. દેર ઇઝ અ ક્લુ ઇન ઇચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ, બરોબર, કે નીચે આપેલા દરેક વિધાનમાં એક ઉકેલ છે એ મળી આવે છે. જેમ કે ફર્સ્ટ, માય બ્રીફકેસ વોઝ લોકડ. મેં કહ્યું હતું ને કે એણે શું કીધું કે મારા પાકીટને તાળું વસેલું છે, આ મતલબ તાળું આપેલું છે. સેકન્ડ કીધું હતું, આઈ ગોટ ટુ ટાઉન ધીસ મોર્નિંગ જસ્ટ બિફોર નૂન ઓન વન ઓફ ધોઝ વન ડે રાઉન્ડ ટ્રીપ એક્સેશન ટિકિટ. બરોબર છે કે એક દિવસની ફરતી પ્રવાસી ટિકિટ પર આજે સવારે 12 વાગ્યા પહેલાં હું આ શહેરમાં આવ્યો છું. થર્ડ આપ્યું, આઈ વોઝ હોપિંગ ટુ ફાઇન્ડ સમ સેકન્ડ હેન્ડ બુક્સ, કે મને થોડા જૂના પુસ્તકો ખરીદવાની આશા હતી. હવે એને કીધું 3 વસ્તુ. સોલ્યુશન જુઓ. ધ કન્ટેન્ટ્સ ઓફ ધ સસ્પેક્ટ પોકેટ ડુ નોટ ઇન્ક્લુડ. બરાબર છે, શંકાસ્પદ વ્યક્તિના ખિસ્સામાંથી આ વસ્તુઓ મળી નથી. પહેલું તો કે અ કી ટુ ધ બ્રીફકેસ, કે એણે ઉપર એવું કીધું હતું કે ભાઈ મારા પાકીટને તો મેં તાળું મારેલું છે, તો એના ખિસ્સામાંથી પાકીટની ચાવી મળવી જોઈએ, તો એ નથી. ધ રિટર્ન પાર્ટ ઓફ ધ ટિકિટ્સ, એને કીધું કે હું ફરતી ટિકિટ લઈને આવી છું, એક્સર્શન ટ્રીપ જે આપણે જોઈતી, બરાબર છે. તો ધ રિટર્ન પાર્ટ ઓફ ટિકિટ્સ, તો એનામાં સે ટિકિટની પાછા ફરવાનો ભાગ પણ હોવો જોઈએ, કારણ કે ચલો જે ત્યારે આવ્યા હતા એ પાર્ટ લઈ લીધો, તો રિટર્ન ટિકિટ લીધી હોય તો ટિકિટ તો નીકળવી જોઈએ. ઇનફ કેશ ફોર બાઇંગ બુક્સ, બરોબર છે કે પુસ્તકો ખરીદવા માટે પૂરતા પૈસા, કારણ કે ભલે સેકન્ડ હેન્ડ તો સેકન્ડ હેન્ડ, પણ જો એ બુક ખરીદવા જ માટે આવ્યો હતો તો એની પાસે એટલા પૈસા તો હોવા જોઈએ. ફ્રેન્કી વોઝ અરેસ્ટેડ એન્ડ ચાર્જ, બરોબર છે, ચાર્જ એટલે કે એના ઉપર આરોપ મૂકવો. શું કહ્યું તો કે અરેસ્ટ એટલે કે ધરપકડ, તો કે ફ્રેન્કીની ધરપકડ કરી અને તેના ઉપર આરોપ મૂકવામાં આવ્યો. ઇટ વોઝ ઇઝી ટુ ફાઇન્ડ ધ ઓનર ઓફ ધ બ્રીફ કેસ, બરોબર છે, પાકીટના માલિકને શોધી કાઢવાનું કામ સહેલું હતું. It turned that he had put out his briefcase down while buying a newspaper and just in a wink it had disappeared. બરોબર છે કે શું કરેલું છે તો કે સમાચાર પત્ર ખરીદતા વેળાએ તેણે તેનું પાકીટ નીચે મૂકેલું અને આંખના પલકારામાં પાકીટ ગુમ થઈ ગયેલું એવું છે એ સિદ્ધ થયું. વિંક એટલે કે આંખના પલકારામાં, આંખ બંધ કરીને ખોલો ત્યાં પાકીટ ગુમ. The bag picker cooked up a very good story, but he forget the match thing in the bag with the thing in his pocket. બરોબર છે, બેગ પિકર કે જે બેગ ઉઠાવનાર છે, જે પાકીટ ઉઠાવનાર છે, એને સરસ મજાની વાત બનાવી કાઢી, પરંતુ શું તેને ભૂલ કરી દીધી તો કે પાકીટમાંની ચીજો અને તેના ખિસ્સાની ચીજો એક સરખું હોવાનું પોતે દર્શાવવાનું ભૂલી ગયો. કે ઘણીવાર આપણે જોઈ છીએ ને કે કોઈ બી તમે કોઈ ગુનો કરો એટલે કંઈક એવું છે તમે નાનામાં નાની ભૂલ તો છે એ કરી જ છે બેઠા છો, એટલે ક્યારે પણ છે કોઈ એવું કૃત્ય છે એ કરવું ન જોઈએ, કારણ કે ગમે એવું કૃત્ય હોય તમે છુપાવો પણ એ છે એ હંમેશા સામે છે એ આવી જતું હોય છે. તો આ રીતે જ છુપો ચોર છે એ પકડમાં છે આવી ગયો. તો આની સાથે જ આપણે જે બ્લેકબગનું યુનિટ 6 ધ સ્નીક થીફ છુપો ચોર છે જે અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ.